જય માતાજી બધાને, કેમ છો? બધા મજામાં જ છો ને? હું પણ મજામાં છું। તો આજે આપણે બનાવવાનું છે લીલા શીણાનું શાક। તો વાડીએ આવી જશે તો તમે લાઈક કોમેન્ટ કરી નાખો અને ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આપણે હવે શીણા ખેંચવા જઈએ। તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ। પાણી ગરમ થઈ જાય ત્યાં આપણે શીણાને એવું ખોલી નાખીએ। તો હવે આપણે શીણા તોડી લઈએ પહેલાં। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં શીણા બાફવા મૂકી દઈએ। તો જો આપણે શીણા બાફવા મૂકી દીધા છે ને થોડુંક મીઠું નાખી દઈએ। તો હવે શીણા બફાય જ્યાં સુધી એને ઢાંકીને મૂકી દઈએ। તો આપણા શીણા બફાય ત્યાં સુધી આપણે ટમેટું હવે ખમણીમાં ખમણી નાખીએ। તો હવે આપણે ટમેટું બનાવી દીધું છે। હવે આપણે બે ડુંગળી નાની સાઈઝની લઈ લીધી છે। હવે એને ખમણી નાખીએ આપણે। તો આપણે મરચાંને આની ભેગા જ ખમણવાના છે। હવે એને ખમણી નાખીએ। આદુ, લસણની કળી, તો આપણે હવે મિક્સ મસાલો ચારશે અને શીણા બફાઈ જશે। તો હવે આપણે આમાંથી શીણા બહાર કાઢી લઈએ અને આ પાણીને આપણે નાખી નથી દેવાનું અને એક વાસણમાં ભરીને અને આપણે શાકમાં પાછું નાખવાનું છે। તો આપણે એક વાસણમાં પાણી ભરી લઈએ। તો હવે આપણે શાક વઘારવાની ચારી કરીએ। તપેલો ચૂલે મૂકીને તેલ નાખી દઈએ। થોડીક વાર તેલ ગરમ થવા દઈએ। પછી એમાં રાઈ નાખી દઈએ। હવે આપણે ટમેટાનો મસાલો ચાટ કર્યો તો નાખી દઈએ એમાં। થોડીક વાર ચડવા દઈએ અને હવે મસાલો બધો પાકી જાય પછી હળદર નાખી દઈએ। પછી લાલ મરચું, તો હવે આપણે પચેડી લેવું અને મિક્સ કરી નાખીએ। એમાં પાણી નાખી દેવું। પાણી નાખીને થોડીક વાર પાકવા દેવું। તીખું સવાણું મિક્સ, બાફેલા શીણા, ખાંડેલું ધાણા જીરું। તો આપણું કાઠિયાવાડી શીણાનું શાક ચાર છે। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને એક લાઈક કરી નાખજો અને મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી। મળીએ એક નવા રેસીપી વિડીયો સાથે।